સમાચારોમાં આગળ વાત પંચમહાલના ઘોગંબામાં મોતનો મલાજો ન જળવાયો। મહિલાના મોત બાદ અંતિમ વિધિ અટકાવાઈ। જ્ઞાતિવાદનો ભેદભાવ રાખનારા શખ્સોની આ કરતૂત। મહિલાના મૃતદેહને 2 દિવસ ઘરમાં રાખવો પડ્યો। 2 દિવસ બાદ પોતાના ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા। કંકોડાકોઈ ગામના મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ નિધન થયું હતું। મૃતકની અંતિમ વિધિ માટે વતન લવાયા હતા। ગામના સ્મશાનમાં કેટલાક લોકોએ અંતિમ વિધિની મનાઈ કરી દીધી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા પંચમહાલથી રાજેશ જોશી જોડાયા છે। રાજેશ, આ મહિલાના મોતનો મલાજો પણ ન જળવાયો, આખો આ મામલો શું હતો? જી ચોક્કસ પંકજ, વાત કરવામાં આવે તો ઘોગંબા તાલુકાના કંકોડાકોઈ ગામના સુમિત્રાબેન હતા અને તેઓ અમરેલી ખાતે ઢસા ગામે ત્યાં મજૂરી કામ માટે ગયા હતા। દરમિયાન તેઓને પ્રસૂતિ થઈ હતી અને પ્રસૂતિ દરમિયાન 12 દિવસ બાદ તેઓને શ્વાસની તકલીફ ઊભી થઈ હતી અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું। તેઓનું બાળક બચી ગયું હતું, પરંતુ તેઓને મૃતદેહને વતનમાં લાવવામાં આવ્યો હતો અને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનો છે તેઓના સ્વજનો છે તે એકત્રિત થયા હતા અને સ્મશાન વિધિ માટેની તૈયારી કરી હતી। પરંતુ ગામમાં જાણવા મળ્યા મુજબ જે અલગ અલગ સમાજ મુજબના સ્મશાન હોવાથી કેટલાક વ્યક્તિઓ દ્વારા ત્યાં અંતિમ સંસ્કાર કરવાનું ના પાડી હતી, જ્યારે જે પરિવાર હતો તેઓ દ્વારા જે સ્મશાન હતું ત્યાં સ્મશાન કરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો હતો। દરમિયાન 2 દિવસ સુધી જે મહિલા છે અને મહિલાનો મૃતદેહ ઘરમાં રાખવામાં આવ્યો હતો। અંતે ત્યાં સ્મશાન વિધિ કરવા માટે જે તૈયારી હતી તે કેટલાક લોકોએ બતાવી નથી, જેથી જે આ સ્વજનો હતા સુમિત્રાબેનના તેઓ દ્વારા તેઓના ખેતરમાં પોતાના માલિકીના ખેતરમાં જ અંતે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી છે। પંકજ, ખાસ વાત કરવામાં આવે તો આ વાત તંત્રના ધ્યાને પણ ગઈ હતી અને તંત્ર દ્વારા આ અંગે જે સ્વજનો છે સુમિત્રાબેનના તેઓને પણ જણાવવામાં આવ્યું હતું અને પરંતુ તેઓ પણ હાલ કોઈ પોલીસ પ્રકાર કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે। જી પંકજ। જી રાજેશ, આભાર માહિતી આપવા માટે। જેતપુરમાં દંપતી પર જીવલેણ હુમલો થયો। પાડોશમાં ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા ઘટના બની, જ્યાં 4 વ્યક્તિઓએ દંપતી પર પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો। હુમલામાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું। ઇજાગ્રસ્ત દંપતીને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું છે। મહેસાણાની લાંગણજ પોલીસે 3 વર્ષ દરમિયાન ઝડપી પાડેલા 34 લાખ રૂપિયાના દારૂનો નાશ કર્યો। વડસમાં જમનાપુર રોડ પર કણજી ટેબા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં 13,000થી વધુ વિદેશી દારૂની બોટલોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। લાંગણજ પોલીસ સ્ટેશન દ્વારા રોલર ફેરવી દેવામાં આવ્યું। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।